i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં ફરી હત્યા, શહેરમાં ભયનો માહોલ। સામાન ઉતરવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા। આણંદ શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। આણંદ રેલવે સ્ટેશન નજીક આવેલા જૂના દાદર વિસ્તારના ફ્રૂટ માર્કેટ પાસે ફૂટપાથ પર સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। સામાન ઉતારવા જેવી સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ત્યારબાદ મામલો ઉગ્ર બનતા એક મિત્રે જ બીજા મિત્ર પર હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં આણંદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ડીવાયએસપી જૈન પંચાલ સહિત એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। આ દરમિયાન સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની હકીકત કેદ થઈ હોવાનું જાણવા મળે છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આણંદ શહેરમાં એક જ મહિનામાં હત્યાનો આ બીજો બનાવ સામે આવતા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ હત્યા મામલે જુઓ શું કહ્યું ડીવાયએસપી જૈન પંચાલ સાહેબે, આપી પ્રતિક્રિયા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજરોજ બપોરના 3:15 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશ બાલકભાઈ ગોસાઈ તેમના અન્ય 4 સાથી સાથે ફ્રૂટની અનલોડિંગ કરતા હતા। તે દરમિયાન લગભગ 3:30 વાગ્યાના સુમારે તેમના જ મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આ જગ્યાએ આવેલા હતા અને મને કેમ આજે લેબર કામ માટે લાવેલ નથી તેમ કરી રમેશભાઈ સાથે ઝઘડો કરેલો, બોલાચાલી કરી અને મારામારી કરી। એ દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે પોતાની પાસેનું ચપ્પાથી રમેશ બાલકભાઈ ગોસાઈ ઉપર ઉપરા છાપરી 3 થી 4 ઘા મારી તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં આણંદ ટાઉન પીઆઈ શ્રી કંડોરિયા, પીએસઆઈ શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો આવી ગયેલા હતા। મરણ જનારની ડેડ બોડીને અત્યારે હોસ્પિટલમાં મોકલી આપેલ છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાભાઈ ઠાકોરની તપાસ તજવીજ હાથ ધરેલ છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આરોપીને પકડવા માટે એલસીબી તથા આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવાના ચક્રો